શું તમને ખબર છે કે દેશમાં સૌથી વધારે જમીન કોની પાસે છે? પહેલા નંબરે છે રેલવે, બીજા નંબરે છે ડિફેન્સ મિનિસ્ટ્રી અને ત્રીજા નંબરે છે વકફ બોર્ડ. દેશમાં વકફ બોર્ડ્સ પાસે કુલ 9.4 લાખ જેટલી જમીન છે, 8,72,292 જેટલી સંપત્તિ છે અને એની કિંમત થાય છે 1.2 લાખ કરોડ રૂપિયા. તો આ વકફ એટલે શું? મુતવલ્લી કોને કહેવાય? વકફ બોર્ડને લઈને વિવાદ કેમ થયો અને વર્તમાન કેન્દ્ર સરકાર વકફ બોર્ડને લઈને નિયમોમાં ફેરફાર કેમ કરવા માંગે છે? આ તમામ સવાલોના જવાબ આજના વિડીયોમાં મેળવીશું ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર. હું છું મયુર અને આજે જાણીએ વકફ બોર્ડ વિશે. વકફ એટલે ચેરિટી, એક પ્રકારનું દાન. અરબી ભાષાના વકુફા શબ્દ પરથી આ શબ્દ આવ્યો છે. એનો અર્થ થાય છે રોકી રાખવું, એટલે કે પોતાની સંપત્તિનો અમુક ભાગ કે હિસ્સો એ ચેરિટી માટે રોકી રાખવો. વાકિફ એટલે આ દાન કરનાર વ્યક્તિ, જે પોતે નક્કી કરી શકે છે કે પોતે દાનમાં આપેલી સંપત્તિનો ઉપયોગ ક્યાં થશે. આ સિવાય એ પોતાની કોઈ પણ સંપત્તિ વકફ માટે આપી શકે છે, પરંતુ એકવાર એની સંપત્તિ વકફ થઈ જાય ત્યાર પછીથી એ સંપત્તિ અલ્લાહની થઈ જાય છે અને એના પર કોઈ દાવો કરી શકતું નથી. ત્રીજો શબ્દ છે મુતવલ્લી. મુતવલ્લી એટલે કે એવો વ્યક્તિ કે જે આ સંપત્તિનું મેનેજમેન્ટ કરે છે. ઇતિહાસ પ્રમાણે પૈગંબર મોહમ્મદના સમયમાં એક 6000 ખજૂરના વૃક્ષોનો બગીચો હતો કે જેની સંપત્તિ એ મદીનામાં જરૂરિયાતમંદ લોકો માટે વપરાતી હતી અને ત્યારથી વકફની આ પ્રથા શરૂ થઈ હોવાનું કહેવામાં આવે છે. ભારતમાં મુગલ અને સલ્તનત કાળમાં બાદશાહો દ્વારા ઘણી બધી સંપત્તિ વકફ કરવામાં આવી હોવાના અહેવાલો છે. આઝાદી પછી 1954માં સૌથી પહેલા વકફને લઈને એક કાયદો બન્યો હતો. આ કાયદાનું નામ હતું વકફ એક્ટ 1954 અને આ કાયદા હેઠળ જ વકફ બોર્ડ પણ બનાવવામાં આવ્યા હતા. ત્યાર પછીથી 1955માં નવો વકફ બોર્ડ એક્ટ આવ્યો અને એના હેઠળ સ્ટેટ વકફ બોર્ડ્સ પણ બન્યા. ટાઈમલાઈન પ્રમાણે 2013માં ફરીથી આ કાયદામાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા અને હવે 2024માં આ કાયદામાં ફેરફાર કરવા માટે ફરીથી સંસદમાં બિલ રજૂ કરવામાં આવ્યું હતું. તો સરકારને આ કાયદામાં ફેરફાર કરવાની જરૂર કેમ પડી? એનું સીધું કારણ એ આપવામાં આવી રહ્યું છે કે આ કાયદામાં ટ્રાન્સપરન્સી આવે, ડિજિટલાઇઝેશન થાય અને બરાબર રીતે ઓડિટ થઈ શકે એ માટે આ કાયદામાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. દેશમાં ઠેક ઠેકાણે વકફ બોર્ડ પર જાત જાતના આક્ષેપો થયા. ઘણી બધી જગ્યાએ મુતવલ્લી અને કમિટીના મેમ્બર્સ ઉપર ભ્રષ્ટાચારના પણ આક્ષેપો થયા. વકફ બોર્ડની સંપત્તિનું બરાબર ઓડિટ નથી થઈ રહ્યું કે પછી સંપત્તિ લોકો અંગત કારણોસર ઉપયોગમાં લેતા હોય એવા પણ કેસ થયા અને એના કારણે થઈને આ કાયદામાં ફેરફાર કરવાની જરૂરિયાત ઊભી થઈ. એક કેસ તમને ખબર જ હશે કે સુન્ની વકફ બોર્ડે તો દાવો કરી દીધો હતો કે તાજમહલનું સંચાલન પણ અમને સોંપવામાં આવે કારણ કે આ સંપત્તિ પણ વકફ થયેલી છે. આ કેસ કોર્ટમાં પણ ગયો હતો અને આ સિવાય પણ બીજી ઘણી બધી એવી સંપત્તિ છે દેશની કે જેને લઈને વિવાદ હાઈકોર્ટમાં પણ ગયો છે. હવે આ બધા વિવાદોનું નિરાકરણ આવી શકે અને ભવિષ્યમાં આ પ્રકારના વિવાદો ન થાય એ માટે થઈને સરકારે એમાં સુધારા કરવાનું નક્કી કર્યું. 2024માં જે બિલ સંસદમાં રજૂ કરાયું હતું એનો ઘણો બધો વિરોધ થયો અને એટલા માટે થઈને જેપીસીની રચના કરવામાં આવી. જેપીસી એટલે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી, કે જેમાં સંસદમાં બેસતા લગભગ તમામ પક્ષોના લોકો પોતાનો મત આપી શકે છે અને કોઈ બિલને લઈને ચર્ચા કરી શકે છે. હવે લેટેસ્ટ ન્યૂઝ એ છે કે જેપીસીએ વકફ સુધારા બિલને 14 સુધારાઓ સાથે મંજૂરી આપી દીધી છે અને 30 જાન્યુઆરી પછીથી ફરીથી આ બિલને સંસદમાં રજૂ કરવામાં આવશે. તો વકફ સુધારા બિલની 4 સૌથી મહત્વની બાબતો જાણી લઈએ. સૌથી પહેલું તો વકફ બોર્ડ જ્યારે કોઈ પ્રોપર્ટી ઉપર દાવો કરે છે ત્યારે કોઈ વ્યક્તિ એમ કહેતું હોય કે ના એ પ્રોપર્ટી મારી છે તો એણે વકફ ટ્રિબ્યુનલમાં રજૂઆત કરવાની હોય છે અને આ કિસ્સામાં બર્ડન ઓફ પ્રૂફ એ હંમેશા દાવો કરનાર વ્યક્તિ પર રહેતું હોય છે, એટલે કે એણે સાબિત કરવું પડે કે આ પ્રોપર્ટી મારી છે, વકફ બોર્ડની નથી. પરંતુ હવેથી વકફ ટ્રિબ્યુનલની બદલે આ વ્યક્તિ હાઈકોર્ટ, સિવિલ કોર્ટ કે પછી રેવન્યુ કોર્ટમાં પણ અપીલ કરી શકશે. બીજું, આવા વિવાદના કિસ્સામાં વકફ ટ્રિબ્યુનલના નિર્ણયને આખરી માનવામાં આવતો હતો અને એને ક્યાંય પડકારી શકાતો નહોતો, પરંતુ હવેથી એને હાઈકોર્ટમાં પડકારી શકાશે. ત્રીજું, અગાઉ એવું હતું કે કોઈ જમીન ઉપર મસ્જિદ હોય અથવા તો એ પ્રોપર્ટી છે ઇસ્લામિક હેતુમાં ઉપયોગ થતી હોય તો એને આપોઆપ વકફ કરી દેવામાં આવતી હતી અને વકફ બોર્ડની કહેવાતી હતી. પરંતુ હવેથી જો એ સંપત્તિ વકફ બોર્ડને દાનમાં નહીં મળી હોય અને એ જમીન ઉપર મસ્જિદ પણ હશે તો પણ એ વકફ બોર્ડની માલિકીની નહીં ગણાય. અને ચોથું, અગાઉ વકફ બોર્ડમાં મહિલા કે અન્ય ધર્મના લોકોનું રિપ્રેઝન્ટેશન બિલકુલ નહોતું. એની જગ્યાએ હવેથી 2 મહિલાઓ અને અન્ય ધર્મના 2 લોકોને પણ સામેલ કરવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે સંસદમાંથી આ બિલ પાસ થઈ શકે છે કે કેમ, એમાં કોઈ બીજા ફેરફારો કરવામાં આવે છે કે નહીં. આ સમગ્ર બિલને લઈને તમારું શું માનવું છે અને આ જે નવા 4 સુધારાઓ દર્શાવવામાં આવી રહ્યા છે એ યોગ્ય છે કે નહીં, તમને શું લાગે છે અમને કોમેન્ટ કરીને જણાવો અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ જોતા રહો.